અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસા, મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે. માલપુરના મોરડુંગરી, સોમપુર, જયસિંગપુર ગામમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી મોડાસામાં પાણી ભરાયા છે. દ્વારકાપુરી સોસાયટી, લવાસા અને વેલકમ સોસાયટીમાં પાણી ભરાયા. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા, જેની સ્થિતિ અને દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેવી રીતે લોકોના વાહનો બંધ પડી ગયા, ધક્કા મારવા પડ્યા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આસપાસના અનેક ગામમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોનલાઈન ઉપર જોડાયા છે અરવલ્લીથી. દેવાંગ, અત્યારે શું સ્થિતિ છે? વરસાદ બંધ થયો, પાણી ઓસર્યા? ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારે વરસાદની ઉત્તર ગુજરાતમાં આગાહી આપવામાં આવી હતી. ત્યારે રાત્રિ દરમિયાન અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને મોડાસા, મેઘરજ અને માલપુર તાલુકામાં હાલ વરસાદ વરસી રહ્યો છે. માલપુર તાલુકાની વાત કરવામાં આવે તો માલપુર તાલુકાના ગ્રામ્ય પંથક મોરડુંગરી, સોમપુર, જયસિંગપુર સહિતના જે ગ્રામ્ય પંથકમાં હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. માલપુર નગરની વાત કરવામાં આવે તો છેલ્લા 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેના કારણે જે રસ્તાઓ છે, જે નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ મોડાસામાં પણ છેલ્લા 1 કલાકમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેરની અનેક સોસાયટીઓ, દ્વારકાપુરી સોસાયટી, લવાસા, મોડાસાથી જે મેઘરજ તરફનો જે રસ્તો છે ત્યાં પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ તો મોડાસા શહેર તેમજ માલપુરમાં ધીમી ધારે વરસાદ યથાવત છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જી બિલકુલ, આભાર દેવાંગ વિગતો આપવા માટે.